તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના વલભીપુર સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। પીજીવીસીએલના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયા બાદ મૃતદેહને લગભગ 8 કલાક સુધી પીએમ રૂમમાં મૂકી રાખવામાં આવ્યો હતો। ત્યારે હોસ્પિટલના અધિક્ષકે મેડિકલ ઓફિસરને વારંવાર બોલાવ્યા અને આમ છતાં તેઓ હાજર ન રહ્યા અને મીડિયા સાથે અસભ્ય વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે। ત્યારે પૂર્વ શહેર પ્રમુખ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ કરી। હાલમાં જે સરકારી હોસ્પિટલની અંદર જે બનાવ બન્યો છે શું કહેશો? આમ તો પોસ્ટ ઓફિસમાં જે નોકરી કરે છે એ ભાઈને એટક આવતા રાત્રિના 3 વાગ્યે અહીં હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી। તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ હોય એવું કાંઈ છે ને 2-3 વખત મેં રિક્વેસ્ટ કરી। આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડૉક્ટર છે, તો પરિવારના લોકોએ પણ 2-4 વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો 3-4 વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો, પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને 2 વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને। તો સાહેબને મેં કીધું, સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં, તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી અને અત્યારે બપોરના 12:30 વાગ્યા।